ઉમરગામમાં રમતી બાળકીના કેનલ પાસે ચપ્પલ અને હાથના નિશાન મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ. ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં એક ગંભીર ઘટના બની છે, જેમાં ઘરના આંગણે રમતી 3 વર્ષીય બાળકી ગાયબ થઈ જતા શોધખોળ હાથ ધરી હતી. આખરે બાળકીના ચપ્પલ અને હાથના નિશાન ઘર નજીકથી પસાર થતી કેનાલ કિનારેથી મળી આવતા પરિવારના જીવ અદ્ધર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી કેનાલમાં બાળકીને શોધવા પંપ મૂકી પાણી કઢાવતા માસૂમ બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે ફાયરની ટીમે 6 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરતા મૃત હાલતમાં માસૂમ બાળકી મળી આવી હતી. બાળકી વલવાડા ગામના બંગલી ફળિયામાં નહેર કિનારે બનેલી ચાલીમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની 3 વર્ષીય બાળકી અનન્યા ગઈકાલે બપોરે ઘરના સભ્યો સાથે જમી અને ઘરના આંગણે રમી રહી હતી, ત્યારે બાળકીની લાશ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ना सब लोग घर पे थे, खाए पिए साथ में ही खाए पिए थे। वो भी मेरे साथ में ही खाई पी। फिर वो गई खा पी के बाहर निकली, हम लोग सोचे कि खेल रही होगी बाहर। फिर मैं चला गया सोने, मेरा नाइट ड्यूटी रहता, मैं सोने चला गया। उसके बाद में उसकी मम्मी उसको बाहर बोलकर बुलाने लगी, फिर वो नहीं मिल रही थी, इधर उधर खोजे। नहर में सिर्फ नाखून का वो मिला है और चप्पल मिला है, इसकी वजह से लग रहा है कि उसमें गई है और मतलब कोई देखे नहीं है। એ બપોરે 1 વાગે તો મેં બી જોઈએ અહીંયા રમતા હતા એ લોકો. પછી એ લોકો મેં બી સ્કૂલમાં મારા છોકરાને લેવા ગયો, આવીને આવ્યો એટલે તો એ લોકો શોધવા લાગ્યા અમને. પછી જોયું તો નહેરમાં એ લોકો પેલા નખ પડેલા હતા છોકરીના. પછી જોયું તો આગળ ચપ્પલ પડેલી હતી. એ લોકો કહે કે અંદર જ ગયેલા છે, અંદર કદાચ નારામાં જ ગઈ હશે, અંદરથી નીકળી શકાય તેવું નહીં મળે. હમણાં તો પાણી બહાર કાઢવાના છે, બહાર કાઢીને પછી બચાવની કામગીરી ચાલુ છે. 3 વર્ષની છોકરી છે, અનન્યા નામ છે ને. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.